નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપણો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે આ સ્પર્ધાત્મક સમયમાં બાળકોના શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. આ હેતુને સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. આજે આપણે રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય અને આ ક્ષેત્રમાં વિકાસની કેવી તકો રહેલી છે તેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે નિશાબેન મોદી. નિશાબેન, આપને વિનંતી કે રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ વિશે માહિતગાર કરશો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશાબેન. આજે હું તમને રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિશે માહિતી આપીશ. રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ એટલે શું અને તેમાં વિકાસની કામગીરી શું છે તેની આપણે વિગતે ચર્ચા કરીએ. ભારતીય રેલવે સેવાના ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના અધિકારીઓ ભારતીય રેલવેની ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ સંસ્થાના સંચાલન માટે જવાબદાર છે. તેમાં તકનીક અને બિન તકનીક વિભાગો આવેલા છે. ટેકનિકલ વિભાગોમાં સિવિલ ઇલેક્ટ્રિક અને મિકેનિકલ એન્જિનિયરિંગ, સિગ્નલિંગ અને ટેલિકોમ તેમજ આ પ્રકારની કામગીરી અને સંચાલનનું નિયંત્રણ કરવામાં આવે છે. અને બિન તકનીકી વિભાગોમાં સામાન્ય સેવાઓ જેમ કે અકાઉન્ટ્સ, કર્મચારી વ્યવસ્થાપન, રેલવે સુરક્ષા બળ અથવા સુરક્ષા વગેરેનો સમાવેશ થાય છે. નિશાબેન, રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ તરીકે અધિકારીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તરીકે અધિકારીની કામગીરીની વાત કરું તો ટ્રેનોની ઇલેક્ટ્રિક ટેક્શન સિસ્ટમનું સંચાલન કરવું, ઓવરહેડ ઇક્વિપમેન્ટની દેખરેખ રાખવી, રેલવે સ્ટેશન, યાર્ડ અને કોલોનીમાં વીજ પુરવઠો પૂરો પાડવો, ઇલેક્ટ્રિક એન્જિન અને સિસ્ટમનું મેન્ટેનન્સ જાળવી રાખવું, નવી ટેકનોલોજી અને ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટનું દેખરેખ રાખવી, સુરક્ષા અને ઉર્જા બચત યોજનાઓનો સંભાળ રાખવી. અને તેમના કાર્યસ્થળની વાત કરું તો ભારતીય રેલવે, સરકારી એજન્સીઓ અને મંત્રાલયના વિભાગોમાં તેઓ કાર્ય બજાવે છે. તો રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બનવા માટે વ્યક્તિમાં વિજ્ઞાન અને ગણિત વિષયમાં રુચિ હોવી જરૂરી છે. ત્યારબાદ નેતૃત્વ કુશળતા જરૂરી છે અને નવી ટેકનોલોજી અપનાવવાની તૈયારી હોવી જોઈએ. રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રોસેસ શું હોય છે? કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પાસ જરૂરી છે. ત્યારબાદ એન્જિનિયરિંગ, કોમર્સ અથવા ચાર્ટર્ડ અકાઉન્ટન્સીમાં સ્નાતકની ડિગ્રી ફરજિયાત છે. રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા પરીક્ષામાં લાયકાત પ્રાપ્ત કરવી જરૂરી છે. અને ભરતી પ્રક્રિયાની વાત કરું તો તેમાં યુપીએસસી દ્વારા જાહેરાત પડે છે. તેમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ 3 તબક્કાની ભરતી હોય છે. આ ત્રણેય તબક્કામાં ઉત્તીર્ણ થઈને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ આપવાનું થાય છે અને મેડિકલ ટેસ્ટ બાદ મેરિટ મુજબ યાદી બને છે. અને એ યાદીમાં જેના નામ છે એ ઉમેદવારોની યોગ્ય તાલીમ લેવામાં આવે છે અને તાલીમ બાદ ઉમેદવારની નિમણૂક કરવામાં આવે છે. રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સનું માસિક વેતન કેટલું હોય છે? રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે. અને રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સમાંથી પ્રગતિના અવસર મળી રહે છે? હા, જેમાં મદદનીશ વિદ્યુત ઇજનેર, નાયબ મુખ્ય વિદ્યુત ઇજનેર, વિદ્યુત ઇજનેર, લોકો ઇજનેર, ટેક્શન ઇજનેર, વિતરણ ઇજનેર, જનરલ મેનેજર અને સભ્ય વિદ્યુત તરીકેના અવસરો મળી રહે છે. આ સાથે તમે સરકારી જાહેરાત દ્વારા પરીક્ષા ઉત્તીર્ણ કરીને જે તે હોદ્દાની પ્રગતિ મેળવી શકો છો. તો નિશાબેન, શું રેલવે સર્વિસ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ અધિકારી બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળે છે? હા, શિષ્યવૃત્તિની વાત કરીએ તો રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.inની અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે
અભ્યાસ ક્યાં કરવાનું થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.